નમસ્કાર. કેમ છો બધા? તમને બધાને ગુજરાતી આવડે છે? તો આજે આપણે ગુજરાતી વાક્યોનું વાંચન કરીશું. શું કરીશું? વાક્યોનું. ચલો, સૌ પ્રથમ કોણ આવશે? આવી જાઓ મુક્તિબેન. વિનય શાળાએ જાય છે, ભૌતિક ભજન કરે છે, મને પતંગ ગમે છે, ગાયની એક પૂંછડી હોય છે, જનક ગૌશાળાએ જાય છે. કરો. વાક્યનું વાંચન કરવા આવી જાઓ તન્વીબેન. વિનય શાળાએ જાય છે, ભૌતિક ભજન કરે છે, મને પતંગ ગમે છે, ગાયની એક પૂંછડી હોય છે, જનક ગૌશાળાએ જાય છે. કરો. વચ્ચે બોલશો ને મજાનું કરજો બધા. વિનય શાળાએ જાય છે, ભૌતિક ભજન કરે છે, મને પતંગ ગમે છે, ગાયની એક પૂંછડી હોય છે, જનક ગૌશાળાએ જાય છે. કરો. નમસ્કાર. આપણે બધા ચડતો ક્રમ શીખી ગયા છીએ. તો આજે આપણે બોર્ડમાં કેવી રીતના લખો એ કરશું. તો કોણ આવશે પહેલા? ચલો વ્યોમભાઈ આવી જાવ તો. પેલા આવશે 10, પછી આવશે 12, પછી આવશે 13, પછી આવશે 20. વાહ, વેરી ગુડ. બેસી જાઓ. પેલો છે 13, પછી 19, પછી આવશે 22, પછી આવશે 33, વેરી ગુડ, સરસ. બેસો. પેલે આવશે 31, પછી આવશે 33, પછી આવશે 34, પછી આવશે 35. ખૂબ સરસ. બેસો. આજે આપણે હિન્દી શબ્દોનું વાંચન કરીશું. ચલો દીપભાઈ આવજો. કમલ, છત, રથ, નમન, મગન. કમળ, છત, રથ, નમન, મગન. કમલ, છત, રથ, નમન, મગન. આપણે અંગ્રેજીમાં ફોનિક્સ શીખી ગયા છીએ. તો આજે આપણે ફોનિક્સ લખશું. કોણ આવશે? ચલો વંશીબેન આવી જાઓ. A for apple, apple, D for dog, da.
G for for grapes. G g g. વેરી ગુડ, સરસ, બેસી જાઓ. B for ball. B b b. K for kite. K k